ગુનેગાર શંકાસ્પદ કામગીરી કરશે તો તરત જ તે ઝડપાઈ જશે, કારણ કે 30,000 જેટલા ગુનેગારોનો ડેટા હવે કેમેરામાં ફિટ કરાયો છે અને એઆઈ એટલે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની મદદથી ક્યાંય પણ આરોપી હશે અને પોલીસ તેની પાસે તેની વિગતો પહોંચી જશે। ગુનેગાર જેવો રસ્તા પર ચડશે તરત જ તેનો ચહેરો આ ટેકનોલોજી ઝડપી લેશે અને ત્વરિત ગતિએ પોલીસ તેને હથકડી પહેરાવવા પહોંચી જશે। અમદાવાદના ગુનેગારોની ખેર નથી। ગુનો કર્યો તો હથકડી તૈયાર છે। ઘરમાંથી બહાર નીકળતા જ પોલીસને થશે જાણ। આધુનિક આંખ છે ચારે બાજુ તૈનાત। અમદાવાદ પોલીસે ગુનાખોરીને જડમૂળથી ખતમ કરવા અને ગુનેગારો સાથે બાદ ભીડવા હવે એઆઈનો સહારો લીધો છે। એઆઈથી સજ્જ કેમેરા જાહેર સ્થળો ઉપરાંત મોટી ભીડ એકત્ર થવાની હોય તેવા કાર્યક્રમ સ્થળો પર લગાવવામાં આવી રહ્યા છે। ખાસ તો આ નવરાત્રીના આયોજનમાં એઆઈ સૌથી મોટો ભાગ ભજવવાનું છે। નિર્ભયા સેફટી પ્રોજેક્ટના આ ફંક્શનની શરૂઆત નવરાત્રીના દિવસથી અને ગરબા સ્થળો પરથી થઈ રહી છે, એટલે કે અમદાવાદની માનવીઓ ભયમુક્ત વાતાવરણમાં ગરબાની રમઝટ બોલાવી શકશે, કારણ કે ગુનેગારો ઘરમાંથી બહાર નીકળતા પણ ડરે એવી અમદાવાદ પોલીસની આ આધુનિક આંખ તૈયાર છે। અમદાવાદ શહેર પોલીસ કમિશનર કચેરીનો આ અત્યાધુનિક કંટ્રોલ રૂમ છે અને અહીંથી જ હવે શહેરના અલગ અલગ વિસ્તારોમાં ગોઠવવામાં આવેલા કેમેરા થકી લોકો ઉપર નજર રાખવામાં આવશે। જે શંકાસ્પદ વ્યક્તિઓ છે અથવા તો ગુનેગારો છે તેઓની ઉપર સતત નજર રાખવામાં આવશે। શહેર પોલીસ કમિશનર કચેરીના આ અત્યાધુનિક કંટ્રોલ રૂમની આ વોલ ઉપર આપ જે જોઈ રહ્યા છો તે શહેરમાં અલગ અલગ વિસ્તારોમાં ફરતા જે લોકો છે તે કેમેરામાં કેપ્ચર થાય છે અને ત્યાર પછી જો અગાઉથી જ આ સિસ્ટમની અંદર જે ગુનેગારો અને શંકાસ્પદ ચહેરાઓના જે ફોટાઓ કેપ્ચર છે તેની સાથે મેચ થઈ ફિલ્ટર થશે અને જો કોઈ ઘટના બનશે અથવા તો કોઈ વ્યક્તિ એવી હશે જે શંકાસ્પદ પ્રવૃત્તિ કરતી હશે તે વિસ્તારમાં ફરતી પોલીસને અથવા તો ટીમને તે વિશે કાર્યરત કરવામાં આવશે। આ ટેકનોલોજી પ્રમાણે કોઈ પણ વોન્ટેડ ગુનેગાર અમદાવાદ શહેરમાં ફરશે તો તેનો ચહેરો કંટ્રોલ રૂમમાં ફિલ્ટર થઈ જશે। વોન્ટેડ જે વિસ્તાર ફરતો હશે તે વિસ્તારની પોલીસ અને તપાસ એજન્સીને કંટ્રોલ રૂમ જાણ કરશે અને પછી તેને હાથ લાગશે હથકડી। અમદાવાદ સિટીનો જેટલા ક્રિમિનલ છે આશરે 30,000 જેટલા અને મિસિંગ પર્સન પણ 1,500 એ અમે એ ડાટામાં નાખ્યા છીએ અને એ કેમેરાથી જો વિડીયો છે એમાંથી ફેસ નીકાળીને એ મેચ કરશે ઇન્ટરનલી અને જે કોઈ મેચ થશે ક્રિમિનલથી તો એ પોલીસ તરત જ એને ઝડપી લેશે। જગન્નાથ મંદિરના પ્રાંગણમાં ટ્રોલી સાથેનો આ કેમેરા પ્રથમ દ્રષ્ટિએ સામાન્ય લાગે, પરંતુ આ સામાન્ય કેમેરો શાહીબાગ સ્થિત નવી પોલીસ કમિશનર કચેરીમાં એઆઈ ટેકનોલોજીથી સજ્જ સિસ્ટમ સાથે કનેક્ટ છે। આ કેમેરાની આસપાસ જે ગતિવિધિ ચાલતી હશે તેની પર ચાંપતી નજર રહેશે। આ એઆઈ સિસ્ટમ સાથે ફિક્સ કેમેરા, પીટીઝેડ કેમેરા, બુલેટ કેમેરા, મલ્ટીફંક્શનલ કેમેરા કનેક્ટેડ છે। એઆઈથી સજ્જ કેમેરા શહેરભરમાં ગોઠવવામાં આવશે અને તે કેવી રીતના કામ કરશે તે બતાવવાની કોશિશ કરીશું। આવા જ એક ટ્રોલી કેમેરા છે કે જે શહેરના અલગ અલગ વિસ્તારોમાં અને જ્યાં વિશાળ સંખ્યામાં ભીડ એકત્ર થતી હશે તેવા વિસ્તારોમાં ગોઠવવામાં આવશે। હવે એ પણ જાણી લઈએ કે આખરે આ સિસ્ટમ કામ કેવી રીતે કરે છે। જાહેર માર્ગ કે કાર્યક્રમ સ્થળની લાઈવ ફીડમાંથી ફોટો કેપ્ચર થશે। દરેક સેકન્ડમાં 90 ફોટોગ્રાફ સિસ્ટમમાં રેકોર્ડ થશે। કોઈ પણ વ્યક્તિ પસાર થતી હશે તે વ્યક્તિનો ફોટો કંટ્રોલ રૂમ સુધી પહોંચશે। અગાઉથી 30,000 ગુનેગારોનો ડેટા સેવ કરેલો છે। ગુનેગારોના ડેટા સાથે ફોટો મેચ કરાશે, ફિલ્ટર થશે। ઉપરાંત 1,500 ગુમ લોકોનો પણ ડેટા મેચ થશે। જે પણ વ્યક્તિનો ફોટો મેચ થશે તો કંટ્રોલ રૂમને સૂચના મળશે। આપણી આગળ એવા ડેટા અને એવા ફેસીસ આવેલા છે જે આપણે એની સાથે એને મેચ કરાવીશું। એ ડોટ્સ બાય ડોટ્સ મેચ કરશે અને એક્યુરેટ હશે તો એ આપણને આપણા ત્યાં કંટ્રોલ રૂમમાં એ બે ફેસીસ મેચ થયેલા બતાવશે કે ભાઈ
પોલીસ તરફથી મળેલો આ ફોટો છે ને આ ગુનેગાર અથવા આ આરોપી અહીંયા અમને દેખાયેલ છે આ કેમેરામાં. તો ત્યાં ઓલરેડી અત્યારે બી એક PSI ને 4 કોન્સ્ટેબલ એ બધા બેસે જ છે, એમને ખબર પડી જશે. હાલ આપણે ઘણા મુદ્દા ઉપર કામ કરી રહ્યા છીએ, જે ડાયલ 100માં ડાયરેક્ટ કોલ કરી દેશે કે આ નહીં ને આ આરોપી અહીંયા નહીં ને અહીંયા દેખાયેલ છે. આ વ્યવસ્થા માટે 25 થી 30 વર્ષ એડવાન્સ ટેકનોલોજીનો ઉપયોગ કરાયો છે અને 28 જાતનો ડેટા એકત્ર કરાયો છે. આ ટેકનોલોજી નવરાત્રીમાં સૌથી મોટી ભૂમિકા ભજવશે. ટેકનોલોજી જે છે એ ફોર્સ મલ્ટીપ્લાયર છે. એ એક કેમેરા મલ્ટિપલ કામ કરે છે અને એક જે ટેકનોલોજી છે એ પોલીસ માટે બહુ જ સગવડ રહે છે અને ફેશિયલ રિકોગ્નિશનથી લઈને ઓર બીજા ઘણા બધા ઇટ વિલ બી ઓલ ઇનોગ્રેટેડ ઓન 3rd. અમદાવાદમાં જ્યાં મોટા નવરાત્રી મહોત્સવ થવાના છે તે તમામ સ્થળો પર આધુનિક મૂવેબલ કેમેરા યુનિટ મૂકવામાં આવ્યા, જે ગરબા ઘેલા યુવક યુવતીઓની રક્ષા કરવાની સાથે ગુનેગારો, અસામાજિક તત્વો, છેડતીબાજો, રોમિયો, પાકીટમાર, કિસ્સાકાતરું, ચેન સ્નેચર જેવા ગુનેગારોના ચહેરા કંટ્રોલ રૂમને મોકલશે અને પછી પોલીસ તેઓને કરશે ઝડપી. અમદાવાદમાં જો કોઈ ગુનેગારો હોય, પોલીસના ચોપડે વોન્ટેડ હોય, તો તે હવે ચેતી જજો, કારણ કે તેઓનો ચહેરો અમદાવાદ શહેર પોલીસના રેકોર્ડમાં છે અને જો તેઓ કોઈ શંકાસ્પદ ગતિવિધિ કરતા અથવા તો કોઈ એવા સ્થળે દેખાશે તો જે જરૂરથી હવે અમદાવાદ શહેર પોલીસના નવા કંટ્રોલ રૂમમાં દેખાઈ જશે અને ત્યાર પછી શહેર પોલીસની જે અલગ અલગ ટીમો છે તે કાર્યરત થશે અને તમારા સુધી પહોંચી શકે છે. એટલે ગુનો કરતાં પહેલાં તો ચેતી જ જજો, પરંતુ જો તમે ગુનો કરેલો હોય અને વોન્ટેડ હોય તો પણ પોલીસની હાથ કરી પેડવા માટે તૈયાર રહેજો. કેમેરામેન મનીષ ત્રિવેદી સાથે યુનુસ ગાઝી, TV9 અમદાવાદ. તો હવે